सामाजिक परिवर्तन जरूरी है, धार्मिक परिवर्तन जरूरी है। तो बाबा साहेब आंबेडकरे अलग धर्म नहीं अने शा माटे बौद्ध धर्म ने पसंद कर्यो। तो बुद्ध धर्म ए स्वर्गनी लालच नहीं आपतो, तो नरकनो भय पण नहीं बतावतो। पूजने को पाँव तो बहुत है, तथागत बुद्ध जैसे पाँव नहीं। अरे राव तो बहुत है दुनिया में, अरे राव तो बहुत है दुनिया में, मगर भीमराव जैसा कोई राव नहीं। अरे गांव तो बहुत है, गांव तो बहुत है, मगर महू जैसा गांव नहीं, मगर महू जैसा गांव नहीं। 14 ऑक्टोबर 1956 ना दिवसे बाबा साहेब आंबेडकरे पोताना अनुयायीओने 22 प्रतिज्ञा आपी हती। जय भीम, नमो बुद्धाय, जय भारत, जय संविधान। मित्रों, अमदावाद में गीता मंदिर खाते अहीं आप बुद्ध रूप ने जोई सको छो कि अहीं सुंदर मजानी तथागत बुद्धनी मूर्तिનું અહીં સ્થાપન કરવામાં આવ્યું છે। તો મિત્રો, હું આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત કરું છું। તમે જોઈ શકો છો કે બાબા સાહેબ આંબેડકરની અહીં પ્રતિમા મૂકવામાં આવી છે। તો આપણે એ વાત સમજી શકીએ છીએ કે અમદાવાદની અંદર જે બાબા સાહેબનો ક્રાંતિ રથ છે હવે યોગ્ય સાચી દિશામાં જઈ રહ્યો છે। આ બુદ્ધ રૂપને પણ જોઈ શકો છો। પૂજને કો પાँव तो बहुत है, पूजने को पाँव तो बहुत है, तथागत बुद्ध जैसे पाँव नहीं। अरे राव तो बहुत है दुनिया में, अरे राव तो बहुत है दुनिया में, मगर भीमराव जैसा कोई राव नहीं। अरे गांव तो बहुत है, गांव तो बहुत है, मगर महू जैसा गांव नहीं, मगर महू जैसा गांव नहीं। बुद्ध रूप ने જોઈ રહ્યા છો અને બાબા સાહેબ આંબેડકરની પણ પ્રતિમાને અહીં જોઈ રહ્યા છો। તો હું વેદ ગોવર્ધન રાય બૌદ્ધ આપ સૌ દર્શકોનું ભીમ કી આવાજ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું। तो मित्रों, जे बाबा साहेबनो धम्मरथ छे ए अमदावादनी अंदर खूब ज आगळ वधी रह्यो छे अने આપણે એ વાત સમજી શકીએ છીએ કે 14 ઓક્ટોબર 1956 ના દિવસે બાબા સાહેબ આંબેડકરે પોતાના અનુયાયીઓને 22 પ્રતિજ્ઞા આપી હતી। તો મિત્રો, સામાજિક પરિવર્તન જરૂરી છે, ધાર્મિક પરિવર્તન જરૂરી છે, એવી જ રીતે રાજકીય પરિવર્તન પણ ખૂબ જ જરૂરી છે। તો સમાજ હવે જાગૃત થઈ રહ્યો છે। બાબા સાહેબનું જે સપનું હતું કે मैं संपूर्ण भारत को बौद्धमय बनाऊंगा, मैं प्रबुद्ध राष्ट्र चाहता हूँ। तो अपना संतो महंतोनी पण आ वात हती। तो बाबा साहेब आंबेडकरे अलग धर्म नहीं अने शा माटे बौद्ध धर्म ने पसंद कर्यो। तो बुद्ध धर्म ए स्वर्गनी लालच नहीं आपतो, तो नरकनो भय पण नहीं बतावतो। एटले आ वात आपणे समजी सकीए छीए कि जे रीते आ दबायेला, कचड़ायेला, शोषित, वंचित समाजने जे मानसिक प्रताड़ित करवामां आव्या छे अने एनुं जे शारीरिक शोषण करवामां आव्युं छे, एनी जे मानसिक परिस्थिति हती एने बाबा साहेब इच्छता हता कि एमां बदलाव आवे कि अगर गुलाम बनकर जियोगे तो लात मारेगी ये दुनिया, और अगर नवाब बनकर जियोगे तो यही दुनिया सलाम करेगी। तो आ बाबा साहेब आंबेडकरनी वात आपणे जे गीता मंदिर अमदावाद खाते આવી ભવ્ય તથાગત બુદ્ધ રૂપની જે આપણે પ્રતિમા જોઈ રહ્યા છીએ, તો અહીંથી હું આ વાત કરી રહ્યો છું। તો મિત્રો, સાથ અને સહકાર આપવા હું આપ સૌને વિનંતી કરું છું કે ક્યાંક મારી ભૂલ થતી હોય તો કોમેન્ટ કરીને મને જણાવજો કે આમાં કંઈક ભૂલ થઈ રહી છે, તો હું મારી ભૂલને પણ સુધારી શકું છું। અને મિત્રો, હું મારો મોબાઈલ નંબર એ સ્ક્રીન ઉપર જ આપું છું, તો તમે ત્યાંથી મને કોલ પણ કરી શકો છો, જેથી કરી હું આવા જ વિડીયો બનાવતો હોઉં છું અને આવા જ બાબા સાહેબ આંબેડકર, તથાગત બુદ્ધ, મહાત્મા જ્યોતિબા ફૂલે, માતા સાવિત્રીબાઈ ફૂલે, માતા રમાબાઈ આંબેડકર, રામાસ્વામી નાયકર, સાહુજી મહારાજ અને એ સંઘર્ષને ઉજાગર કરવો એ મારી જવાબદારી છે, એ મારું કર્તવ્ય છે। કારણ કે બાબા સાહેબ આંબેડકરે કહ્યું હતું કે થોડા ઘણા ભણેલા ગણેલા લોકોને આ વાત સમજમાં આવશે, આ મારી વાતને લોકો સમજી શકશે, અને એવા લોકોને બાબા સાહેબે કહ્યું કે આ ક્રાંતિ રથને રોકાવા દેવાનો નથી, એને આગળ વધારજો। તો અહીંથી હું મારી વાત પૂરી કરું છું અને સૌ મિત્રોને જય ભીમ, નમો બુદ્ધાય, જય ભારત, જય સંવિધાન।